પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને એમ કહી શકાય કે તમારા લગ્નની નહીં પણ બોર્ડની એક્ઝામની કંકોત્રીના ખબર આવી ગયા છે. જોઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે છે એ એક અખબાર યાદીમાં જણાવે છે કે તમારી હોલ ટિકિટ છપાઈ ગઈ છે. કંકોત્રી ન કહેવાય પણ હોલ ટિકિટ છપાઈ ગઈ છે. શું છે ન્યૂઝ, આપણે આખું કવર કરવાના છીએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્ય પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓને એક અખબાર યાદીમાં જણાવાયું છે કે હોલ ટિકિટ ક્યારે આવવાની છે અને કઈ રીતે એને ડાઉનલોડ કરવાની છે. જોઈએ સમાચાર તો શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓને, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધોરણ 10 હવે તમ ધક 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 થતું છે. ધોરણ 10 ના તમામ ઉમેદવારોની માર્ચ 2024 જે જાહેર થઈ હતી પરીક્ષા, જે 11 તારીખે શરૂ થવાની હતી, એના માટેની હોલ ટિકિટ. વિદ્યાર્થીઓને જણાવવાનું કે ધોરણ 10 ના તમામ ઉમેદવારોની માર્ચ 2024 જાહેર પરીક્ષા 11/3/2024 થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશ પત્ર ઉર્ફે હોલ ટિકિટ તારીખ 29/2/2024 એટલે કે આજે બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા ત્રીજી gseb.org પરથી શાળા પરના શાળા ઇન્ડેક્સ નંબર અને શાળાનો જે નંબર છે રજીસ્ટર્ડ કરાયેલો એટલે કે નોંધાયેલો એને અથવા એની જગ્યાએ ઈમેલ આઈડી હોય તો એ લોગિન કરશે નિશાળવાળા અને પછી ડાઉનલોડ કરી અને તમને આપશે. પણ એની વિધિ કઈ છે તો જુઓ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, પેઇન્ટેડ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર મોજૂદ છે, જે ધોરણ 6 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે, જ્યાં તમને મળે છે લાઈવ લેક્ચર્સ. તો આજે જોડાવા માટે પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો પેઇન્ટેડ એપ્લિકેશન. સાથે સાથે સમત્વની માહિતી આપી દઉં કે ધોરણ 11-12 સાયન્સ કરવાનું જે લોકો વિચારી રહ્યા છે તે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક પર જઈ અને સમત્વ વિશે માહિતી મેળવે, કઈ રીતે એ ગ્રુપ બી ગ્રુપ કરી અને સાયન્સ ક્ષેત્રમાં ડોક્ટર અને એન્જિનિયર બની શકો છો તેની તમામ માહિતી તમને ત્યાંથી પ્રાપ્ત થશે. જોઈએ આગળ માહિતી કઈ વિધિ થાય છે. તો શાળાએ જ્યારે હોલ ટિકિટ તમારી ડાઉનલોડ કરી લીધી છે, પ્રિન્ટ કાઢી લીધી છે, તો એ કઈ રીતે એની અંદર કઈ વિધિ કરવાની છે અને આપણે કયું ધ્યાન રાખવાનું છે નોંધવાનું છે. જોઈએ પહેલી વાત, પ્રવેશ પત્રની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થી માર્ચ 2024 પરીક્ષાના આવેદન મુજબના જ વિષયો એમાં છે કે નહીં એની ખરાઈ, અહીંયા જુઓ ખરાઈ કરવાની છે, તપાસ કરવાની છે, ચેક કરવાનું છે. એ ચેક થઈ જાય એના પછી વર્ગ શિક્ષકની સહી, પરીક્ષાર્થીની સહી નિયત જગ્યાએ લેવાની, આચાર્યશ્રીના સહી સિક્કા, અડધી સહી, અડધો સિક્કો જે રીતે વિદ્યાર્થીના ફોટા ઉપર આવે ત્યાં ચોંટાડવાનો અને લેવાના અને પછી પરીક્ષાર્થીઓને તે આપવાની રહેશે. તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટે ધોરણ 10 ની તમામ સૂચનાઓ જે છે એ પાછળ પ્રિન્ટ કરાવીને આપવી પડશે. એટલે કે આગળ પાછળ બંને તરફ પ્રિન્ટ કરાવીને આપશે લોકો. એની અંદર 1 થી 13 જેટલી સૂચનાઓ છે બધી વાંચવાની છે. પરીક્ષા પત્રના પાછળના ભાગે તે પ્રિન્ટ કરાવવાની છે અને આચાર્યશ્રી અને પરીક્ષાર્થી બંને ત્યાં પણ સાઇન કરવાની રહેશે. તો આ એક ખાસ મુદ્દો મહત્વનો યાદ રાખશો. પરીક્ષા પત્રની સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદી જે છે, એટલે કે પરીક્ષા પત્ર તથા સૂચના પત્ર આપ્યા બદલની સહી લેવાની છે, તેની તમામ સંબંધિતોએ નોંધ લેવાની. એટલે કે તમે રસીદ લેવા જાઓ ત્યારે તમારી સહી લેશે એ લોકો. સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. પરીક્ષાર્થીના તમામ વિષયો કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડ ગાંધીનગર જે છે કચેરી, ત્યાં તમારે આધાર પુરાવા સાથે અરજી કરવી પડશે, ત્યાં તમારે સંપર્ક કરવો પડશે. તો આ હતું વિદ્યાર્થીઓની હોલ ટિકિટની તમામ માહિતી કે કઈ રીતે તમને આપવામાં આવશે. બરાબર, એટલે કે છપાઈ ગઈ છે. હવે નંબરિયા પડે છે. હવે તમારો જે કંઈ પરીક્ષાનો કાર્યક્રમ છે એ બહુ ઝડપી શરૂ થશે. એના પછી અહીંયા માહિતી નોંધ છે, એની અંદર એસેસમેન્ટ ઓર્ડર કે જે લોકો પરીક્ષણ કાર્ય કરવાના છે, એટલે કે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકો જે છે એની હોલ ટિકિટ પણ એની સાથે જ આવી ગઈ છે. નિમણૂક પત્ર જેને કહેવાય તે હોલ ટિકિટની સાથે જ આવી ગયા છે અને ઓનલાઈન જ મોકલી દેવામાં આવ્યા છે. એ પણ ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકને આપવાના રહેશે, જે નિમણૂક પત્ર કહેવામાં આવે છે. તો એ જે તે શિક્ષકને મેળવવાના રહેશે. તો આ આજની માહિતી હતી. મિત્રો, હોલ ટિકિટ આવી ચૂકી છે. હવે તમારી પરીક્ષા શરૂ થઈ ચૂકી છે એમ જ સમજી લેવું અને તૈયારી કરવી. મળીએ છીએ નવા વિડીયો સાથે. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.